હેલો, આજે હું તમને એક મસ્ત મજાની વાનગી શીખવાડવાની છું. એ વાનગી બનાવવાની છે હું જે આંગણવાડીમાંથી બને છે. આવે છે પેકેટ બાલ શક્તિ, જે નાના છોકરાઓને મળે છે, 3 વર્ષથી નાના છોકરા એ લોકોના મળે છે. એ લોટના અંદરથી હું એક સુખડી બનાવીશ. આ લોટમાંથી બીજી બધી બી વાનગી બની શકે છે, જેમ કે અહીંયા બતાવી જ છે પુડલા ને બધું. તમે આ લોટમાંથી હું શું બનાવી શકે એ એક વાનગી હું બનાવીશ. આ બાલ શક્તિ એક ગુણોનો ખજાનો છે, જે આપણા છોકરાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. માટે હવે તમે આ બાલ શક્તિનો ઉપયોગ જરૂરથી કરજો. આના અંદર બધી ડિટેલ્સ આપેલી જ છે. પેકેટના પાછળ એની ડિટેલ્સ બધી આપેલી છે અને પેકેટની પૂરી જાણકારી, પેકેટ વિશે, પેકેટમાં શું શું છે, બધી વિગતવાર એમાં આપેલી છે. ચલો તો આપણે વાનગી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. એના માટે આપણે સુખડી બનાવીએ. સુખડી માટે 1 વાટકી ગોળ અને તેલ, ઘી તમારે જે યુઝ કરવું હોય એ કરી શકો છો. 1 વાટકી ગોળનો 1 વાટકી લોટ અને બાલ શક્તિનું નાની વાટકી લેવાની. તમારે વધારે લેવો હોય તો વધારે લઈ શકો. હું અહીંયા નાની વાટકી લઉં છું. તેલ મૂકો, ઘી લેવું હોય તો ઘી મૂકો. ઘી ગરમ થાય પછી એમાં ગોળ વાટકી ભરીને નાખી દો. હવે ગોળને તેલમાં થવા દો. જ્યાં સુધી ગોળ ઓગળે ત્યાં સુધી હલાવતા રહો. ગેસની ફ્લેમ થોડી ધીમી રાખો એટલે ગોળ નીચે ચોંટી ન જાય. હવે 1 વાટકી ઘઉંનો લોટ છે. આ લોટને કઢાઈમાં નાખવા. એની સાથે આ બાલ શક્તિ નાની વાટકી હું બાલ શક્તિ નાખીશ. આ એક મોટી વાટકી અને એની સાથે નાની વાટકી હું તમે બંને એક સરખું બી લઈ શકો છો અને ખાલી બાલ શક્તિનું બી બનાવી શકો છો. હું તમને આ બસ એક એક્ઝામ્પલ રીતે બતાવું છું કે આનો ઉપયોગ અને આ બહુ સરસ રીતે બની જાય છે, જે તમારે ખાવું જોઈએ, બાળકોને ખવડાવવું જોઈએ. જો ગોળ ઓગળી ગયો છે, તેલ બરાબર થઈ ગયું છે અને ગોળ ઓગળી ગયો છે. હવે એના અંદર આપણે બંને લોટ વારાફરતી નાખી દઈશું. આ બીજો નાની વાટકી છે. આ બંને લોટ એકસાથે એક સરખું નાખી દઈ અને એને સરસ રીતે હલાવી લો. જ્યાં સુધી બધું તેલ ઓબ્ઝર્વ ના થઈ જાય, બંને લોટ શેકાઈ ના જાય ત્યાં સુધી બરાબર એને હલાવો. આ પ્રોસેસ થાય ત્યાં સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરો તો મને અને લાઈક કરો વિડીયોને જો આ વાનગી ગમી હોય તો મને બીજા વિડીયો બનાવવાની વધારે મજા આવે. જો આ કન્સિસ્ટન્સીમાં આ પહોંચી ગયો છે લોટ, મતલબ કે આ રેડી થઈ ગયું છે. હવે આને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દે. એને તમારા મનપસંદ પીસ પાડો. એના ઉપર મેં તલ ભભરાયા છે. તમે તલ, સિંગ, બદામ, કાજુ જે ભભરાવું હોય ભભરાવી શકાય. તમારે બેબીને, બાળકોને જે ભાવે એ તમે એના ઉપર ગાર્નિશિંગ કરી શકો છો, લગાવી શકો છો, જેના લુકઆઉટથી જ છોકરાઓ ખાવાનું પસંદ કરી શકે. જો સરસ મજાનું થઈ ગયું છે ને. આ લોટમાંથી છોકરાઓને ખબર બી ના પડે કે આ લોટમાંથી બનાવેલું છે અને હોંશે હોંશે ખાઈ જાય. અને આ બાલ શક્તિ તો ગુણોનો ખજાનો છે. એનાથી છોકરાઓનું વજન બી વધે છે. તો તમારે ખવડાવવું જ જોઈએ. સરકાર તમને આપે છે તો તમારે ખવડાવવું જોઈએ. જો આ રેડી થઈ ગયું છે. હું તમને આનો એક નાનો પીસ કાઢીને બતાવું છે. જો આ કેટલું મસ્ત છે. તમે હવેથી જરૂર આ બનાવજો અને તમારા બાળકોને ખવડાવજો. અને આવી જ કોઈ નવી વાનગી કે એના વિશે કોઈ વાતચીત હોય તો મને કમેન્ટ જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. થેન્ક યુ.